આટલો બધો સ્ટ્રેસ છે એટલે વ્યસન તો અમારે નથી છૂટતું. નરેન્દ્રભાઈ મોદી જેટલું સ્ટ્રેસ તો લગભગ આપણે કોઈને નહીં રહેતો હશે એવું માની. તમે જે કામ કરો છો, જો તમે એ કામને પ્રેમ નથી કરતા તો કામમાંથી સ્ટ્રેસ પેદા થાય છે અને એ સ્ટ્રેસમાંથી રોગો પેદા થશે. જીવનની અંદર કેન્સર અને અન્ય રોગ અટકાવવા માટે સૌથી સસ્તી દવા હોય ને તો કસરત, યોગા, પ્રાણાયામ છે. એને આપણે નેગ્લેક્ટ કરીએ. સવારના પરમાં તમારી હેલ્થ માટે સમય નહીં કાઢો તો તમારે દવાખાને જવા માટે અને દાખલ થવા માટે સમય કાઢવો પડશે. દરેક વ્યક્તિ પોતાની ભૂલ જોતા શીખશે ત્યારે કુટુંબની અંદર શાંતિ આપોઆપ આવશે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનમાંથી સ્વાસ્થ્ય બાબતમાં આપણે આટલું જરૂર શીખવું જોઈએ. પહેલી વસ્તુ છે નિર્વ્યસની જીવન. જ્યારે હું કોઈ દર્દીને સમજાવું ને કે ભાઈ તમારે વ્યસન છોડવાની જરૂર છે, ત્યારે સૌથી કોમન આર્ગ્યુમેન્ટ એક એવી આવતી હોય કે સાહેબ અમારે બહુ સ્ટ્રેસ રહે છે, આટલો બધો સ્ટ્રેસ છે એટલે વ્યસન તો અમારે નથી છૂટતું. મિત્રો, નરેન્દ્રભાઈ મોદી જેટલું સ્ટ્રેસ તો લગભગ આપણે કોઈને નહીં રહેતો હશે એવું માનીએ. એટલે આ વાત એટલા માટે હું ખાસ કહું છું કે જ્યારે આપણે આપણા વ્યસનને કોઈ બહાનાથી જસ્ટિફાઈ કરીએ છીએ, આપણે એવું માનીએ કે નહીં મારા આ કારણથી હું નહીં છોડી શકું, તો તમારું વ્યસન ક્યારેય નહીં છૂટે. એને બદલે તમે એવું સમજો કે મારા કરતાં વધારે સ્ટ્રેસ ઘણા બધા વ્યક્તિને છે, છતાંય વ્યસન નથી કરતા એટલે મારે વ્યસન છોડવાની જરૂર છે. હું છોડી નથી શકતો એ મારી મજબૂરી છે, પરંતુ બહાના થઈને છાવરવાની કોશિશ કરશો તો વ્યસન ક્યારેય નહીં છૂટે. ત્રીજી બાબત છે ઇકીગાઈ, એટલે કે તમારા જીવનનો પર્પઝ. જ્યારે તમે 8 કલાકના કામ કર્યા પછી થાકી જતા હશો ને ત્યારે આપણે વડાપ્રધાનને યાદ કરવા જોઈએ. તમે ક્યારે એના ચહેરા પર થાક નહીં જોવા મળે. એની વાત સાથે તમે સહમત હો કે ન હો એ આપણી વ્યક્તિગત ચોઈસ છે, પરંતુ આટલા કલાકના કામ કર્યા પછી ક્યારે તમે બગાસું ખાતા નહીં જોયા હોય, ક્યારે થાકતા નહીં જોયા હોય. કારણ શું છે? એ જે કામ કરે છે એ કામ એને ખૂબ ગમે છે. તમે જે કામ કરો છો, જો તમે એ કામને પ્રેમ નથી કરતા તો કામમાંથી સ્ટ્રેસ પેદા થાય છે. સ્ટીવ જોબ્સે બહુ સરસ વાત કરી છે, તમને જે કામ બહુ પ્રિય હોય એવું કામ કરો, નહીં તો તમે એવું કામ શોધી લો. અપ્રિય કામ જિંદગી પર કરશો તેમાંથી સ્ટ્રેસ પેદા થશે અને એ સ્ટ્રેસમાંથી રોગો પેદા થશે. એટલે નરેન્દ્રભાઈના જીવનમાંથી આટલું શીખીએ, તમે જે કામ કરો છો એમાં આપણે રસ પેદા કરીએ. રસ ન આવતો હોય તો બોલ્ડ ડિસિઝન લઈને પણ જેમાં રસ છે એવા કામ તરફ તમે વળો તો જિંદગીમાં સ્ટ્રેસ ઘટી જશે. બીજી વાત, એમનું શેડ્યુલ આટલું બિઝી હોવા છતાં પણ રોજનું 14-16 કલાક કામ કરવા છતાં પણ કસરત, યોગા, પ્રાણાયામ માટે નિયમિત સમય કાઢે છે. જીવનની અંદર કેન્સર અને અન્ય રોગ અટકાવવા માટે સૌથી સસ્તી દવા હોય ને તો કસરત, યોગા, પ્રાણાયામ છે. એને આપણે નેગ્લેક્ટ કરીએ. અમે દર્દીને કહીએ ત્યારે અમને એવું કે સાહેબ અમને સમય નથી મળતો. ફરીવાર હું એ જ વાત કરતો હોઉં છું કે ભાઈ જે લોકો આટલા તમારા કરતાં વધારે કલાકો કામ કરે છે, નરેન્દ્રભાઈ મોદી હોય, ઇલોન મસ્ક હોય કે બીજા કેટલા ઉદ્યોગપતિઓની એવા મહાન વ્યક્તિ છે જે જીવનમાં ખૂબ વધારે મહેનત કરે છે અને છતાં પણ એ લોકો પોતાની હેલ્થ માટે સમય કાઢી લે છે. જો તમે સવારના પરમાં તમારી હેલ્થ માટે સમય નહીં કાઢો તો તમારે દવાખાને જવા માટે અને દાખલ થવા માટે સમય કાઢવો પડશે. એટલે ફરીવાર કસરત નહીં કરવા માટે જ્યારે બહાનું મનમાં આવે ત્યારે આ વાતને યાદ કરજો અને કસરત ફરીવાર જરૂર શરૂ કરજો. પ્રેરણાત્મક વાર્તાની સિરીઝમાં એક નવી વાત. એક વખત એક કપડાના શોરૂમમાં રાત્રે ચોર આવ્યા અને એ ચોરી કરતા હશે એમાં કોઈ એક સારો શર્ટ ઉઠાવીને એક ચોરે થોડી લાઇટમાં ચેરી ચેક કર્યું તો ભાવ લખ્યો હતો 12,000 રૂપિયા. એટલે સહજમાં બોલી ગયો, જુઓ ને લોકો લૂંટવા બેઠા છે ને. હવે મિત્રો, લૂંટવા કોણ આવેલું? લૂંટવા તો ચોર આવેલા. આપણે પણ જીવનમાં આવું ઘણીવાર કરતા હોઈએ છીએ. આપણને હંમેશા બીજાની ભૂલ દેખાય છે. આ વાત હું ખાસ કુટુંબ જીવન માટે કરું છું. કુટુંબની અંદર જ્યારે માણસ, દરેક વ્યક્તિ પોતાની ભૂલ જોતા શીખશે ત્યારે કુટુંબની અંદર શાંતિ આપોઆપ આવશે. આપણે જિંદગીભર બીજાની ભૂલ જોઈને જીવનને બરબાદ કરતા હોઈએ છીએ. हम एक गलती जिंदगी भर करते रहे, धूल चेहरे पे थी और आईना साफ करते रहे. હંમેશા બીજાની ભૂલ જોઈને આપણે પોતાની જાતને દુઃખી બનાવતા હોઈએ છીએ, કુટુંબને આપણે અસ્તવ્યસ્ત કરતા હોઈએ છીએ.